ભારે વરસાદના કારણે મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડાલી સતલાસણા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો વધુ વિગતો સાથે મહેસાણાથી અમારા સંવાદદાતા પ્રવીણ સોલંકી અત્યારે અમારી સાથે જોડાયા છે. જી પ્રવીણ, જે રીતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે, ભારેથી અતિભારે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો જે રીતે ધરોઈ ડેમ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે, શું છે તેને લઈને વધુ અપડેટ? જી ચોક્કસથી જણાવી દઉં તો છેલ્લા કેટલાક દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જો આજની વાત કરીએ તો આજે 86,892 ક્યુસેક નવા નીરની આવક થઈ છે, જેને લઈને જળ સંગ્રહ 86.68% થયો છે, જ્યારે ડેમની જળ સપાટી 86.68% નોંધાઈ છે. અને ધરોઈ ડેમની આવકમાં વધારો થતો 8 ગેટ ખોલી 64,144 ક્યુસેક પાણી આજે વહેલી સવારે 7 કલાકે છોડવામાં આવ્યું છે. ખાસ ધરોઈ ડેમમાં પાણી છોડવાના કારણે સાબરમતી જળાશય યોજના દ્વારા ડેમ પાસે નદીના પટમાંથી પસાર થતા ધરોઈ, સતલાસણા, ટીંબા, મઢાસણા, વલાસણા અને ઈડરને જોડતો રસ્તો હાલ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અવરજવર પણ બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ધરોઈ બંધમાં ચાલી રહેલી વિવિધ પ્રકારની ડેવલપમેન્ટની કામગીરી પ્રગતિમાં હોય સુરક્ષાના કારણોસર મુલાકાતીઓ માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સાબરમતી નદીના માર્ગમાં વિજાપુર હિંમતનગર પર આવેલ દેરોલ બ્રિજ પર પણ વાહનોની તેમજ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. અને ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સક્રિય બની છે.